ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. નવા વિડીયોમાં ફરીથી સ્વાગત છે તરુને જીગુની દુનિયામાં. આજે બનાવીએ છીએ મેંગો બરફી. એની માટે મેં આ અલ્ફાન્ઝો ઇન્ડિયન મેંગો પ્યુરી લીધી છે, ટીનમાં મળે છે. 2 ટીન વાપર્યા છે, 3 લીધા હતા પણ 2ની જ જરૂર પડી. તો પહેલાં આપણે મેંગો પ્યુરીને આ રીતે પેનમાં ગરમ કરી લઈશું. બરાબર ગરમ થાય, એનું ટેમ્પરેચર ઓલરાઇટ થાય ત્યારબાદ આપણે એમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ નાખીશું, જેમાં છે સૌથી પહેલું કન્ડેન્સ મિલ્ક. અડધું જ લીધું છે. આની પહેલાં જે રોઝ બરફી બનાવી છે, ગુલકંદ બરફી, એમાં અડધું વાપર્યું હતું. બાકીનું અડધું મેં આ મેંગો માટે રાખ્યું હતું, કારણ કે એ દિવસે 2 સ્વીટ બનાવી હતી મેં. તો અડધું આમાં કન્ડેન્સ મિલ્ક આપણે ઉમેરી દીધું છે. એને પણ બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ થશે અને જ્યારે ફરીથી એનું ટેમ્પરેચર વોર્મ થઈ જશે મેંગો રસ સાથે મળીને, ત્યારે આપણે બીજા એમાં ઇન્ગ્રીડિયન્ટ નાખીશું. બરાબર હલાવી લઈશું દોસ્તો. બીજા ઇન્ગ્રીડિયન્ટમાં છે ફૂલ ક્રીમ મિલ્ક પાવડર. આ નવો મિલ્ક પાવડર મેં ઓપન કર્યો છે. આગળની ફરીથી જે મેં કહ્યું એ રીતે રોઝ બરફીમાં મેં આખું એક પેક વાપર્યું હતું. તો આમાંથી અડધું મેં લીધું છે ખાલી. એને બરાબર આપણે મિક્સ કરી લઈએ. ગઠ્ઠા ના પડવા જોઈએ અને એકદમ એક રસ મિક્સ થઈ જવું જોઈએ આ મેંગો પ્યુરીની અંદર આપણો મિલ્ક પાવડર. એને આશરે 5થી 10 મિનિટ લાગે છે મિક્સ થતાં. બરાબર મિક્સ કરવાનું છે. 5થી 10 મિનિટ થઈ ગઈ છે અને આ રીતે આપણું આ પ્યુરી મિક્સ થઈ રહ્યું છે. હજી એને થોડીક વધારે 5-10 મિનિટ જોશે, કારણ કે જેવી કન્સિસ્ટન્સી થવી જોઈએ એવી હજી થઈ નથી. એટલે આપણે ફરી એને ગરમ કરી હલાવી લઈએ. હવે આ કન્સિસ્ટન્સી બરાબર લાગી રહી છે અને જો આ રીતે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. નજીકથી બતાવું છું તમને. સરસ મજાના બબલ્સ પણ આવી ગયા છે આની અંદર. હવે આપણે આની અંદર કેસર નાખીશું દોસ્તો. આ કેસરની ડબ્બી છે, લગભગ અડધી વપરાશે અત્યારે અને અડધી આપણે ડેકોરેશનમાં વાપરીશું. કેસર આ રીતે ભભરાવી દીધું છે આપણે એની અંદર. ફરીથી એને મિક્સ કરી લઈએ એટલે કેસરનો પણ આમાં રંગ અને સ્વાદ તથા સુગંધ મળી જાય દોસ્તો. બરાબર મિક્સ કરી લઈએ છીએ આને આપણે. અત્યારે આ મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે, જેને હલાવતા જ આપણને ખબર પડે છે કે થોડોક ચમચા ઉપર આપણને એનો ભાર લાગે છે. એટલે એ પ્રમાણે એકદમ સરસ શ્રીખંડ જેવી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. જો ચમચા પરથી નીકળે છે એમાં તમને દેખાઈ રહ્યું હશે. હવે આને આપણે પાથરી લઈશું એક થાળમાં. મેં થાળ લીધો છે, એમાં મિશ્રણ પાથરી લીધું છે. હાલમાં ગરમ છે, હાલ જ ઉતારેલું છે. એની પર ફરી હું ડેકોરેશન માટે કેસરના બાકી બચેલા તાંતણા ભભરાવી દઈશ. આનાથી લુક સરસ આવશે, અગેન ટેસ્ટ પણ સરસ આવશે અને જેવું ઠરશે એટલે સુગંધ ને સ્વાદ પણ સરસ આવશે. કેસરના બધા જ તાંતણા આપણે વ્યવસ્થિત રીતે સુંદર દેખાય રીતે નાખી દઈશું. ત્યારબાદ અગાઉથી મેં બદામ કાતરી લીધી હતી. એ બદામની કાતરી એકદમ વ્યવસ્થિત સારા એવા પ્રમાણમાં આખા જ આપણા આ મેંગોના મીઠાઈ ઉપર ભભરાવી દઈશું. આનાથી દેખાવ પણ સરસ આવે છે, સાથે ટેસ્ટ પણ સરસ આવે છે, થોડો ક્રંચ મળે છે. આપણે દરેકે દરેક જગ્યા પર, મીઠાઈ પર દરેક બાજુ આ રીતે બદામની કાતરીને ફેલાવી લઈશું, ભભરાવી લઈશું. તો આ થઈ આપણી મેંગો બરફી. સરસ મજાની તરત બની જતી. મને માત્ર 15 મિનિટ લાગી છે આ બનાવતા દોસ્તો. તમે પણ બનાવો. કથા રાખી હતી, ગાયત્રી હવન અને કથા આ અઠવાડિયે, એની માટે આ બનાવેલી છે. એટલે આ સૌથી સરસ ઇઝી અને હલવાઈ સ્ટાઇલ મીઠાઈ છે. જેટલા પણ ગેસ્ટ આવ્યા હતા તેમને આ બહુ જ ગમી હતી. રેસીપીની ડિમાન્ડ પણ હતી એટલે શેર કરી છે. જણાવજો આ રેસીપી કેવી લાગી, અને જો આ ચેનલની રેસીપી અને બધા વિડીયો રોજબરોજના તમને ગમતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ફરીથી જલ્દી મળીશું. જય શ્રી કૃષ્ણ.